વિકાસથી આગળ વધશે। જી હા, મહેસાણામાં જે રીતે હવે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે, ત્યારબાદ મહેસાણાનો વિકાસ પણ હરણફાળ ગતિએ આગળ વધશે। મનપા બનવાની સાથે જ નાગરિકોને ફાયદો તો થશે, સાથે જ કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડશે। પાલિકાને અગાઉ મળતી 7.50 કરોડની ગ્રાન્ટમાં વધારો થશે અને હવે મનપાને 40 કરોડ ગ્રાન્ટ મળશે। અત્યાર સુધી ચૂકવાતો 1500નો મિલકત વેરામાં વધારો થશે। ત્યારે મહાનગરપાલિકાના શું છે ફાયદા અને શું છે પડકારો, નાગરિકોને કેટલો વધુ ચૂકવવો પડશે વેરો, આ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે અમારા સંવાદદાતાએ કરી ખાસ વાતચીત। મહેસાણા નગરપાલિકાની આજથી મહાનગરપાલિકા તરીકે જાહેરાત થઈ ગઈ છે। આજથી એનો અમલ પણ શરૂ થઈ ગયો છે। આપણી સાથે છે મહેસાણા નગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દર્શનસિંહ ચાવડા। આપણે એમની પાસેથી જાણીશું કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવાથી કયા કાર્યો થશે, કેવા પડકારો સામે આવશે અને મહેસાણાને શું લાભ થશે। ચાવડા સાહેબ, શું લાભ થશે? મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે, શું અસર થશે અને શું ફાયદો થશે? જે મહેસાણા નગરપાલિકાને જે ગ્રાન્ટ મળતી હોય છે, હું એક ગ્રાન્ટનું ઉદાહરણ આપું કે સ્વર્ણિમ જયંતિ શહેરી મુખ્યમંત્રી યોજના છે, એની અંતર્ગત 7.5 કરોડની ગ્રાન્ટ મળે છે। એટલે લગભગ મહાનગરપાલિકા બનતા અંદાજિત 40 કરોડ જેટલી મળશે। આમ ગ્રાન્ટની રકમમાં મોટો વધારો થશે। મહાનગરપાલિકાઓને વિશેષ પ્રકારની ગ્રાન્ટો મળતી હોય છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી મળતી હોય છે। આમ ગ્રાન્ટના હેડમાં એટલે કે નવા હેડ ઉમેરાશે અને નવી ગ્રાન્ટો પણ ઉમેરાશે। જે થર્ડ જે મોટી વસ્તુ છે એ આપણે જોઈએ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાનું પ્રમાણમાં શહેરી વિસ્તારના પ્રમાણમાં અભાવ હોય છે, ઓછા પ્રમાણ હોય છે। જેમ કે મહેસાણામાં રોડ, રસ્તા, ગટર, પાણી, સ્ટોર્મ વોટર ડ્રેનેજ એ બધું અત્યારે અવેલેબલ છે। તેવા જ લાભ ગ્રામ્ય વિસ્તારોને પણ મળશે। તે અંગેનું આયોજન ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે અને ભળી ગયેલા મહેસાણા શહેરી વિસ્તારમાં, મહાનગરપાલિકા વિસ્તારમાં ભળેલા ગામોને પણ એવા જ લાભો મળશે કે જે મહેસાણા નગરપાલિકાને મળે છે। એવી કઈ બાબતો છે કે જેનાથી વધુ લાભ નાગરિકોને થશે અને વેરાનો કે અન્ય બોજ પણ નાગરિક ઉપર પડશે? માળખાકીય સુવિધામાં વધારો થશે। આપણે કોઈ ગામડાઓમાં જઈએ અત્યારે તો આપણે જોઈએ છે ખુલ્લી ગટર હોય છે, પાણી લગભગ એક ટાઈમમાં આવતું હોય, ડોર ટુ ડોરની સુવિધા નથી હોતી। જે સફાઈ, શેરીઓની સફાઈ હોય એ પણ સામાન્ય રીતે જોવા મળે છે કે ડેલી નથી થતી હોતી। તો આ બધા પરિવર્તન આવવાના છે। વેરામાં જે અત્યારે મહેસાણા શહેરી વિસ્તારનો વેરો છે લગભગ 1500 રૂપિયા, 101 વારનું મકાન હોય તો સામાન્ય રીતે એવરેજની વાત કરું તો એટલો આવતો હોય છે। કોર્પોરેશન બન્યા પછી લગભગ એમાં થોડોક વધારો થશે અને એ જ વધારો ગ્રામ્ય વિસ્તારમાં ભળેલા લોકોને પણ લાગુ પડશે। પણ જો હું કમ્પેરિઝન કરું મળતી સુવિધાઓ અને વેરાની સામે, તો મને લાગે છે કે નાગરિકોને ઘણી સારી સુવિધાઓ મળશે કોર્પોરેશનમાં આવવાથી। તો મહત્વની બાબત એ છે કે સરકારમાંથી જે યોજનાઓની ગ્રાન્ટ આવતી હોય છે, ઘણી ગ્રાન્ટ 100% આવે છે, ઘણી ગ્રાન્ટ 70% આવે છે। એટલે કે મહેસાણાનો વિકાસની હરણફાળ પડશે। મહેસાણામાં મહાનગરપાલિકા બન્યા બાદ રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની એવી અનેક સુવિધાઓનો લાભ નગરજનોને મળશે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।